નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, પીએમ કિસાન સહિત ખેતીલક્ષી વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાની ખેડૂત નોંધણી છે તે કરાવવાની રહેશે। તો આ ખેડૂત નોંધણી વિશે એક મહત્વની અપડેટ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે લેટર છે તે ખેતી નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લખવામાં આવેલું છે। 29/11/2024 ના રોજ આ લેટર છે તે લખવામાં આવેલું છે કે જેમાં તમામ કલેક્ટરશ્રી, કલેક્ટરની કચેરીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પંચાયતને સંબોધિત આ લેટર લખવામાં આવેલું છે। ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત નોંધણી બાબતનો કંઈક લેટર લખવામાં આવેલ છે। તો વિગતવાર માહિતી મેળવીએ તો કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગ રૂપે એગ્રીસેટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે। એગ્રીસેટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે। એટલે કે આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ ખેડૂતોના આધાર કાર્ડ લિંક છે તે કરવામાં આવશે। મિત્રો, અહીં 15/10/2024 થી રાજ્યમાં તમામ ગ્રામ પંચાયત કક્ષાએ કેમ્પ મારફતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે કે જેમાં મિત્રો ગુજરાત રાજ્યનું જે ફાર્મર રજિસ્ટ્રીનું જે પોર્ટલ છે એગ્રીસેટેકનું, તે પોર્ટલની ડેટાબેઝની જાળવણી માટે 21/11/2024 થી લઈને 26/11/2024 સુધી પોર્ટલ છે તે મેન્ટેનન્સ હેઠળ હતું। હવે મિત્રો, આ પોર્ટલની કામગીરી છે તે પૂર્ણ કરી અને ફરીથી પોર્ટલને કાર્યરત કરી દેવામાં આવેલું છે, જેથી કરી જે ખેડૂતની નોંધણી હજી બાકી છે તો તેવા ખેડૂતો પોતાની નોંધણી છે તે કરાવી શકશે। ખેડૂત પોતે પોતાની રીતે નોંધણી છે તે કરી શકશે અથવા તો ગ્રામ પંચાયત ખાતે જે વીસી ઓપરેટર બેસતા હોય છે તેમની પાસે જઈ અને નોંધણી કરી શકશે, અથવા તો મિત્રો નજીકમાં જે સીએસસી સેન્ટર આવેલ હોય છે ત્યાં જઈ અને પોતાનું રજીસ્ટ્રેશન છે એટલે કે રજીસ્ટ્રી કરાવી શકશે। તો આવી રીતે મિત્રો એગ્રીસેટેકનું પોર્ટલ છે તે ફરીથી શરૂ કરી દેવામાં આવેલું છે અને જે ખેડૂતની નોંધણી હજી બાકી છે તે ખેડૂતો પોતાની નોંધણી છે તે પોર્ટલ ઉપર જઈ કરી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।